सात सात रात्र पर्यंत भगवाने गिरिराजीने धारण कर्या। सौथी पहला वाछड़ियो, वाछड़ा, गायो અને ત્યાર પછી ભૂલકાઓ, શિશુઓ બધા, અને પછી એના માતાઓ, પછી એના ભાભાઓ, વડીલો, અને ત્યાર પછી બધા યુવાનોને લીધા છે। જે પ્રકારે ભગવાને બધાને ભીતર લીધા છે એ ક્રમ પણ વિમાનવાળા ભગવાનના પાસેથી શીખ્યા કે પહેલા કોને લે છે? વ્હીલચેર વાળા હોય, ઇન્ફન્ટ્સ હોય એવા લોકોને પહેલા લે છે પ્લેનમાં અંદર, પછી તો કે છેલ્લો જે ક્રમ હોય ત્યાંથી શરૂ કરે। 34 નંબર હોય તો 34 નંબરથી 30, પછી 30 થી 25, પછી 25 થી 20 એમ કરતા બધાને ક્રમમાં અંદર લે। ક્યાંથી શીખ્યા બધા? અહીંયાથી। નીકળવાનું હોય ત્યારે પણ ક્રમ ઉલટો। નીકળવાનું હોય ત્યારે શું હોય છે? પહેલા આગળવાળા, પછી 7 સાત રાત્રિ પર્યંત ભગવાને લીધા। જેના જેના પણ મનમાં ડર હતો, ભય હતો, તકલીફ હતી, ભગવાને બધું દૂર કરી। ભગવાનની પાસે જે આવે ને એની પાસે કોઈ દોષ ન રહેવા જોઈએ। ભગવાનને પસંદ નથી કે એની અંદર કોઈ દોષ રહે। તો આપણે જ્યારે ભગવાનની પાસે જઈએ અને આપણી તકલીફો ચાલુ થાય ત્યારે સમજવું કે ભગવાને આપણને સ્વીકાર કર્યા છે, માટે આપણી અંદરથી નકામી અને વધારાની ભગવાનને ન ગમતી જોઈતી વસ્તુઓ ભગવાન આપણામાંથી કાઢી રહ્યા છે, દૂર કરી રહ્યા છે। ભગવાનની એ વિશેષતા છે। ક્યારેક સખાઓના મનમાં તો ક્યારેક ગોવાળોના મનમાં થઈ જતું કે આ તો મેં ટેકો દીધો છે ને એટલે આપણને નથી હોતું, આ તો મેં સપોર્ટ કર્યો એટલે, મેં સપોર્ટ ના કર્યો હોત તો। તમે ના કરો તો બીજું કોક કરે, ભગવાન બીજા કોકને ઊભા કરી દે, પણ કામ તો કોઈનું ક્યારેય કશું અટકવાનું જ નથી। એક નહીં તો બીજો, બીજો નહીં ત્રીજો। ભગવાનની પાસે તો અનેક રસ્તા છે। એટલે ક્યારેય એવા ભ્રમમાં તો રહેવું જ નહીં કે મેં ના કર્યું હોત તો આ થાત। ભગવાનને આવી વૃત્તિ બિલકુલ ગમતી નથી। અને જ્યારે આપણને કંઈક એવો પ્રસંગ આવે અને એ વખતે આ થાય તો સમજવું કે ક્યાંક આપણે કોકનામાં આવો હું ભાવ કરેલો એ દૂર કરવા ભગવાને આ કાર્ય કર્યું।